ભુજ નગરપાલિકાની 2 મહિના બાદ મળેલી કારોબારી બેઠકમાં શહેરીજનોને શ્વાનના વધતા ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટેનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા નાણાંનો ઉપયોગ કરીને ભુજમાં શ્વાનનું ખસીકરણ કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓ શ્વાનની સંખ્યામાં અસહ્ય વધારો થયો છે, જેનાથી સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર તરફથી મળેલ 10 લાખની ગ્રાન્ટનો ઉપયોગ કરી ખસીકરણ કરવામાં આવશે. આગામી દિવસોમાં ખસીકરણની કામગીરી શરૂ કરવા માટે ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નિર્ણયને કારણે ભુજના નાગરિકોને રાહત મળશે તેવી આશા છે. આ અંગે ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન મહીદીપસિંહે મીડિયા સમક્ષ માહિતી આપી હતી. ખાસ કરીને લોક ઉપયોગી કામ અને અવારનવાર ભુજ શહેરની પબ્લિકમાંથી અલગ અલગ સંસ્થાઓમાંથી આપણને આ વસ્તુ નગરપાલિકામાં રજૂઆત કરતા જ હોય છે કે ભાઈ શ્વાનોની ઘણી તકલીફ છે, તો વહેલી તકે આને પકડીને દૂર કરવામાં આવે. પણ હાઈકોર્ટના હુકમના આધારે આપણે કોઈ શ્વાનને પકડી શકતા નહોતા અને એક સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે જો ખસીકરણ કરવામાં આવે તો લોક ઉપયોગી કામ થઈ શકે અને કૂતરાઓનો ત્રાસ આપણે ઓછો ભોગવી શકીએ. એના માટે થઈને સરકાર દ્વારા અમને ₹10 લાખની ગ્રાન્ટ મળેલ છે. તો ભુજની અંદર 2 થી 3 સંસ્થા અમને કાલની કારોબારીની અંદર મળવા આવેલ હતી, એટલે તે સંસ્થા ભેગું રહી અને આપણે આયોજન કરેલું છે. અને ખાસ કરીને જે આપણે આ ટેન્ડરિંગ કરશું તે ઓનલાઈન ટેન્ડરિંગ કરીશું, જેથી ભાવનું કોમ્પિટિશન થાય અને જે પણ સંસ્થા આવે તો નગરપાલિકાને 2 પૈસા ફાયદો થાય અને ઓછા રૂપિયા આપણે વધુ શ્વાનને ખસીકરણ આપણે કરી શકીએ તેવું આયોજન કરવામાં આવશે.